રહ્યું હતું. ઝફરખાનને પણ થયું કે સોમનાથ પર ચડાઈ કરવી સહેલી વાત નથી. ઝફરખાનના એક કમાન્ડર દ્વારા વેગડાજીની હત્યા કરાઈ. વેગડાજીના મૃત્યુ પછી સોમનાથનો એક રસ્તો ખુલ્લો થયો અને ઝફરખાનની સેનાએ સોમનાથ મંદિર પર હુમલો કરવાનો રસ્તો મળી ગયો. પણ આ તો હમીરજી હતા. હમીરજીએ ઝફરખાનની સેનાને વળતો જવાબ આપવાનું ચાલુ રાખ્યું. સાંજ સુધી ઝફરખાનની સેનાને મંદિર સુધી પહોંચવા દીધી નહીં. હમીરજીનું સૈન્ય થોડું જ રહ્યું હતું, પણ શત્રુ સામે હાર માનવાનું હમીરજીને પસંદ નહોતું. હમીરજી અને તેમના બચેલા સાથીદારોએ એક અંતિમ લડાઈ અને કેસરિયા બનીને લડવાનું નક્કી કર્યું. હર હર મહાદેવના નામ સાથે હમીરજી દુશ્મનો સામે તૂટી પડ્યા. દુશ્મનોના દાંત ખાટા કરતી તેમની તલવાર આજ ભવાની બની હતી. ઝફરખાન પણ આ દ્રશ્ય જોઈને ચોંકી ગયો, પરંતુ છળ કપટના દાવથી એક સાથે 10-12 તલવારના ઘા હમીરજી ઉપર થયા. હમીરજી ઘાયલ થયા. પાછળથી દુશ્મને એક તલવારના ઘાથી હમીરજીનું માથું ધડથી અલગ કર્યું, પણ પછી થયું